સમાચાર ભાવનગરથી ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। આ ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાની માહિતી છે, તો સાથે અન્ય 3 લોકો ઘાયલ થયા છે, જ્યારે એકનું સ્થળ પર જ અને એક કામદારનું સારવારમાં મોત થયું હોવાની માહિતી છે। હાલમાં 3 કામદારો સારવાર હેઠળ હોવાની વિગત છે। શ્રીહોર જીઆઈડીસીમાં એમડી रुद्रा નામની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો। મોડી રાત્રે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટના પગલે 5 કામદારો ઘાયલ થયા હતા। હાલમાં જે ઘાયલો છે તેઓને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા છે। ફેક્ટરીમાં મજૂરોને સેફટી ન હોવાનું પણ જાણવા મળ્યું હતું। हाँ એટલે એના માટેની અત્યારે તપાસ ચાલુ છે અને એમાં તપાસમાં એવું કંઈ ધ્યાનમાં આવશે તો એ આગળ એ મુજબ એનું રિપોર્ટિંગ આવે પછી એના ઉપર રિપોર્ટ જોવામાં આવશે અને એમાં જો એ લોકોને કંઈ લેક ઓફ હશે એનું કંઈ એમને જે કંઈ સેફટીને જે કંઈ ધારાધોરણ મુજબ નહીં કર્યું હોય તો એના માટેનું આગળ કાર્યવાહી કરવામાં આવશે। સિહોર તાલુકામાં આવેલી જે રોલિંગ મિલની ફેક્ટરી છે रुद्रा ઇન્ફ્રા, તેમાં ગઈકાલે એક ઘટના બની છે। ઘટનામાં મજદૂરો છે તે ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાના દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે તે ફર્નિશ જે હોય છે, લોખંડ છે તેને ઓગાળવાની પ્રક્રિયા માટેની જે પટ્ટી છે તેના દ્રશ્યો છે। અને આ ઘટનામાં 4 વ્યક્તિઓ છે તે ગઈકાલે મોડી રાત્રે ઇજાગ્રસ્ત થયા હતા। ફર્નેસમાંથી જે લોખંડનો લાવા છે તે ઉડવાથી ઘટના સ્થળ પર એક વ્યક્તિનું મોત થયું હતું, ત્યારે એક વ્યક્તિ છે તે સારવાર દરમિયાન છે તેમનું મૃત્યુ થયું છે। 4 વ્યક્તિઓને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। ત્યારે કંપની તરફ પર ઘણા એવા સવાલો ઉઠી રહ્યા છે કે સેફટીને લઈ અને કંપની દ્વારા પણ ઘણા એવા સવાલો સામે આવી રહ્યા છે કે જો આ ઘટનાની સમીક્ષા કરી અને જો પૂરતી પ્રમાણમાં સેફટી હોત તો આ ઘટનામાં કંઈક ને કંઈક જાનહાનિ છે તે ટળી શકે। નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર।